નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। તેજસને કોઈ સમસ્યા નથી, તેનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ સુરક્ષિત છે। દુબઈ ક્રેશ પછી HAL ચીફનો વિશ્વને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો। HAL ભવિષ્યના પ્રોજેક્ટ્સ જેમ કે UCAV અને UHM પર પણ કામ કરી રહ્યું છે। કર્ણાટકના ઉડુપીમાં એક રેલીમાં PM મોદીનું નિવેદન, નવું ભારત કોઈની સામે ઝૂકશે નહીં, યુવાનોને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે PM મોદીની વિનંતી। રશિયન રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે, PM મોદીના આમંત્રણ પર 4 થી 5 ડિસેમ્બરે દિલ્હી આવી રહ્યા છે। બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર કરશે ચર્ચા। ભારત બાંગ્લાદેશ સરહદ પર BSFએ મોટું ઓપરેશન હાથ ધર્યું। સાયકલના ટાયરમાંથી 1 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું। દાણચોર ફરાર થવામાં સફળ રહ્યા। મુંબઈની AC લોકલ ટ્રેનમાં હાઈટેક છેતરપિંડી કરવામાં આવી છે। AIની મદદથી નકલી રેલવે પાસ બનાવવામાં આવ્યા। એન્જિનિયર અને બેંક મેનેજરની પત્નીની કરાઈ ધરપકડ। ભારતીય અર્થતંત્રએ ફરી પકડી રફતાર। બીજા ક્વાર્ટરમાં GDP વધીને 8.2% થયો। US ટેરિફની અસર વચ્ચે GDPમાં ઉછાળો, GSTમાં ઘટાડો વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ। GPSCની ભરતીને લઈને મોટી જાહેરાત। વિવિધ 67 વિભાગમાં 378 જગ્યા માટે ભરતી કરાશે। આવતીકાલથી ઉમેદવારો ભરી શકશે ફોર્મ। 13 ડિસેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ। રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ। શિબિરમાં રાજ્યના વિકાસના રોડ મેપની ચર્ચા કરાઈ। CM અને ડેપ્યુટી CM હળવાશની પળો મારતા નજરે પડ્યા। તો સાઉથ ઈસ્ટ એશિયાના દેશોમાં દિતવાહ વાવાઝોડાનો કહેર। થાઇલેન્ડમાં 145, ઇન્ડોનેશિયામાં 94, શ્રીલંકામાં 56ના મોત। વાવાઝોડું હવે દક્ષિણ ભારત તરફ આગળ વધ્યું। ઉત્તરાખંડના હરિદ્વારમાં 14 જાન્યુઆરી 2027થી અર્ધકુંભ યોજાશે। 4 શાહી સ્નાન સહિત 10 મુખ્ય સ્નાન થશે। તમામ તારીખો જાહેર। 13 અખાડાઓએ સંમતિ પણ દર્શાવી।